એક જણાનો આવો સંબંધ કરેલો, એવો સંબંધ કરેલો, જોયેલા નહીં હજી. હજી પરણીને ઘરે આવ્યા ને પછી બિચારો ઉતાવળો થયો, હું ક્યારે મારી પત્નીને જોઈ લઉં એમ. ત્યારે મર્યાદા હતી. જ્યાં એકાંત મળ્યો ને રૂમમાં ગયો ત્યાં તો બેઠેલા આમાં ડુંગળી જેવડું માથું, ડાળિયા જેવી ઝીણી ઝીણી આંખ્યું, સકરિયા જેવી આંગળીઓ, લીંબુ જેવડો અંબોડો, ભેંના વાહ જેવો વાનો, કલર જાય તો પૈસા પાસા. એમાં થોડા થોડા ઓલી દાંત કાઢ્યા ને જ્યાં દાંત દેખાણા ને ત્યાં તો જાણે અહાડી બીજ દેખાણી હોય. કાળા ડિબાંગ વાદળામાં જે બીજ દેખાય એવા દાંત દેખાણા. ત્યાં તો ઓલો ચકરી ખાઈને પડી ગયો, ઓય બાપા આની હાટું ખર્ચો કર્યો આપણે, પડી ગયો. તો ઓલીને બિચારીને શું થયું કે આ રોયાને વાય આવતી લાગે. ડુંગળી ભાંગીને સુંઘાડીને બહારથી બૂટ લઈ આવી, એ સુંઘાડ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે એની પત્નીએ પૂછ્યું કે હા આમ શું કરો, હજી પરણીને હાલી આવું. બીજું તો કાંઈ નહીં, પણ કાલ હું આપણી શેરીમાં નીકળું તો કઈ કઈ જગ્યાએ મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરનાર છે, ઉઘાડા મોઢે વહી જાય છે, કોણ ભડનો દીકરો આમાં તારે સામે મીઠ માંડે એમ છે, અને તારે જીવવા દેવો ને મારી એકની લાજ કાઢશે. આ